સોમનાથમાં દેશના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી. પ્રભાસ તીર્થ સોમનાથમાં દેશના 77માં પ્રજાસત્તાક પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી યોજાઈ હતી. આ અવસરે સોમનાથ મંદિર પરિસરે એક સાથે સોમનાથ ધર્મધ્વજા તેમજ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધર્મસત્તા અને રાષ્ટ્રસત્તાના દિવ્ય સંગમનું જીવન પ્રતીક બની ઉભર્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તો એ પોતાના ઉદ્બોધન જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વ માત્ર એક ઉત્તમ નથી, આપણા બંધારણના રૂપમાં ભારતને મળેલ મૌલિક અને ન્યાયિક અસ્મિતાનું જીવન સ્વરૂપ છે. ત્યારબાદ ભારત માતા તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વંદના અર્પી પુષ્પાંજલિ કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ દેશભક્તિની ભાવનાથી નમન કર્યું હતું. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા રંગના બલૂન આકાશમાં મુક્ત કરવામાં આવ્યા હતા, જેને લઈને સમગ્ર પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. દેવાધિદેવ સોમનાથ મહાદેવને પરમ અક્ષય માની પોલીસ અને અશ્વદળ અને સુરક્ષા દળો દ્વારા શિસ્તબદ્ધ અને અનુશાસિત પરેડ પ્રસ્તુત કરવામાં આવી હતી, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની હતી. આ પ્રસંગે બેન્ડ નિદર્શન અને શાસ્ત્રીય નૃત્ય તેમજ રાસ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. દેશભક્તિ અને સંસ્કૃતિના સંગમ રૂપ આ કાર્યક્રમે ઉપસ્થિત ભક્તો અને દર્શકોમાં ગૌરવ, ઉત્સાહ અને આનંદની લાગણી ગણાવી હતી. જેકેસી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.